खुशबू बहू इश्क है ये इश्क है इश्क है ये इश्क है। હાલો રે બાઈ આ પરજા તો નહીં સમજે હું તો જાઉં પિયર આટો બટો મારતી આમ આ તો કોઈ દી સામેથી નહીં કે એમાં હતા તો કાળીનો ત્રાસ છે હું તો જાઉં પિયર આટો મારતી આવા ત્રાસે મટી જાય બધું શાંત થઈ જાય મેં ચલી લે શું ગોતો છો તારો વરિયાજ કઈ પાસે દીવ ગયો કાઉ મીઠું બોલે છે આઈ જે હોય હું તમને શું કહું છું કે મારે છે ને પિયર જાઉં છે કેટલા દીઠા ગઈ નથી ને કાળીનો ડખો આલે છે રહ્યો તો હું તો જી આવું પિયર ત્યારે હું ચા ના પાડું હાલ હું તને અત્યારે જ મૂકવા હાલું અને મારા ભાઈનો ફોન આવ્યો તો પિયર આવ હા તો હું એમ કહેતી હતી કે તમે હાલો ને મારા પિયરમાં બેગ દી ના ઓ ભાઈ હું નહીં હાલું જ્યાં એકવાર છેતરાય ને ત્યાં ઘડી ઘડી ન જવાય ખબર પડે છે અરે હા હવે તમે શું છેતરાવ હું છેતરાઈ ગઈ છું ભગવાનના ઘરની પૂરી માણસ કઈ ઝંઝટમાં પૂરી નાખી જુઓ તો તમારે આલુ હોય તો આવજો હું તો જાઉં છું માર પિયર હા મહિનો એક રોકાય તો હારું ત્રાસ તો મટે લે માર મમ્મીને ફોન કરીને તો કહી દઉં કે હું આવું છું રી પિયર ભલે ને ભૂતળાને તો કીધું ફોન આવ્યો તો ઈ ક્યાં જોવા આવે છે કા હાલો મમ્મી સીતારામ શું કરો હરે વાડીનું કામ બામ થઈ ગયું ઠીક વાડી આંબા પાકે તાંબા ખાવશો હે મજા આવતી હશે કા એ બાય મમ્મી આંબા તો મને એવા યાદ આવે છે ને હારું લ્યો તો હું એમ કીધી હતી કે હું આવું છું રી પિયર રોકાવા હવે આજકાલ આવી જઈશ હું એ કેરીયું ખાવા આવું ને થોડી ના રે ના ભૂતળાને કાંઈ લઈને નથી આવો આપણે હું એક જ આવું છું હું અહીંયાથી ફોન કરીને કહેશું કે આવે એટલે આવશે અત્યારે તો નહીં આવે અને લઈએ નથી આવો આપણે જો અમાર તો વરહાતે વરહે હેર્યો હવે થોડો થોડો આવે ને જાય એવું થાય આંબાલાલ ની આગાહી હતી હવે આ તો ભલે ઓ સીતારામ હું છે ને ફોન રાખી દઉં ને થેલો પેક કરી લઉં એ હાલ્યો આવીશ ને એટલે લેતી આવીશ હો એ હાલ્યો હું કટ કરી નાખું તમને નહીં આવડે कोई मिल गया अब खोड़ानी में किसी और का खोड़ानी में हास બધો સામાન પેક થઈ ગયો છે હવે થોડોક મેકઅપ બેકઅપ લગાવી લઉં પિયર જવાનું છે બાઈ થોડીક ચમકવી તો પડવું ને ના 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 પિયર જવાનો હરખ તો જો હા રે બાઈ પિયર જવાનો કોને હરખ ના હોય તમે તો અહીંયા નોકરાણીની જેમ તપાડો છો કામ કરાવો છો કોઈ મદદ ન કરાવો મારી મમ્મીને ઘરે જો મને ફોન આવ્યો તો શું બનાવશે ને ગુલાબજાંબુ બનાવી રાખ્યા ને હે ગુલાબજાંબુ બનાયા તેરે ગુલાબજાંબુ બનાવીને તમારા હાટુ તો આખો દી તપી તપીને મરી જાઉં તોય કીસે આમ ખાવાનું શું મીઠું શું આમ છે કોઈને પહોંચ્યું જ નહીં હા રે બાઈ તાર જાવું હોય તો જાને ભાઈ અત્યારે જ ઉપડ જાણે તારો ઠેલો કુક ઉપાડી જતો એમ ઠેલાની બાજુમાં બેઠી છે ઉપાડી જાય તો શું કરવું બાઈ અને આ ઠેલો તો પાહેવાળા ટીંકુડાને મોંઘી આવી લાગે તમે ન લઈ દે તો મોંઘી જાવ ને તો હવે અમને કોણ ખવડાવશે ખવડાય હેઠું તો ઘરમાં ઘણાય નથી હમણાં તો કીધું તો તારો ત્રાસ માટે જાતે હવે જાઉં છું કોઈ બનાવી દે ઠીક ને કે ટિફિન મંગાવીને ખાઈ લેજો ઓહો વરી જો તો પટ દિનારા ભાગે એમે થાય એક લેઠેલો ઉપડાવું ત્યારે પછી આવડું શરીર તારું ક્યાં નાખીશ આપણે બીજા કપલને જોઈને તો અહીંયાના ઘરના પાસે ઈ કાંઈ ના ઉપડાવે બોલો બધોય ઉપાડીને જાય ને અહીંયા ખાલા ભૂલા ઉડતા જાય એમ થાય હે લે ઉપડાવ તમે તો નહીં ઉપાડો મારે જ ઉપાડવું પડશે હા ઉપાડી લે તાર જવાનું છે પિયર માં નથી જવાનું કઈ ના કઈ હું જ ઉપાડીશ ને હાલો હવે સાના મને હાલવા જ મંડો મારે જવાનું છે પિયર મારે બસ ચૂકાઈ જાય પછી મોડું થાય છે હાથ જાને મેં તને ચા ના પાડી જો હવે તાર મમ્મીને ઘરે જાય છે ને તો મારી વાત ધ્યાનથી સાંભળી લે હું અહીંયા છે ને મહિનો એક રોકાઈને આવજે એના પહેલા આવતી નહીં મારી મરજી લ્યો મહિનો એક રોકાઈ આવજે એટલે શું વળી હું તો એમ કહું છું તું આખો વરહ ગઈ નથી ને એટલે રોકાઈ આવજે એમ વાહે તો જવા મળે ન મળે અરે આવે બધું ખબર પડે છે માખણ ને બટર ને બધું લગાવો અરે આમ બાજુ કઈ પાસે લઈ જાવ આપણું બસ સ્ટેશન તો રહી ગયું મને ખબર છે રહી ગયું તો પછી ગુલાબજાંબુ ખાવા આવતા લાગો તેરે મારે ચાખવા તો પડે જ ને ગુલાબજાંબુ ઈ બધું તો ઠીક પણ હું તો મજાક કરતી હતી ગુલાબજાંબુ બનાયા ઈ તો મને ખબર જ હતી તારા હાટુ શું બનાવે ન ક ત્રાસ છે તારો તો બધે ઈયન પિયર મન બધે ત્રાસ અરે હા હવે તમારો ઓછો છે તમારી મમ્મીએ મને કહેતા હતા કે ભૂતળાને લઈ જજે રોકાવા ત્રાસ છે એનો તો હે ભૂતળા રોકાઈ જવાનું વળી 2-4 દી ગુલાબજાંબુ બનાવો ને એટલે ફોન કરજો 2 દી પછી આવી આપણે વાડીએ પ્રોગ્રામ બનાવશો હારામ હારો મારા દોસ્તારોને લઈ આવી તારા દોસ્તારોને બોલાવજે ને બધાને જાશું
ખાવા હાટુ તો ફરલ દોડતા આવે. અહીંયા સુધી આયા તો ઘરે ના આયા. ગુલાબ જાંબુનું કીધું તો પટ દિનાર આયા. ના હોય તો કઈ નહીં, મારું ગામ છે ને કેવું અસલ જતો રૂડું ને રૂપારું ને વાવ. અમે નનકા હતા ત્યારે તો અહીંયા ઉકેડા ને ઉકેડા હતા. હી જતો કેવા બેટીના બરિયા અસલ પાણીના તળાવ પાસે બેઠા છે. કારા ઉનાળે આવું તળાવ ચાથી. ખુબડીમાંનું મંદિર રહી ગયું. જય ખુબડીમાં. બધાયનું ભલું કરજો. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અસલ મજાનું રળિયામણું છે ગામડું તો. લે મારા વીરાને ફોન કરીને કહું કે હું આવી ગઈ છું, ગમને પાદરે ઊભી છું, તેવો ધોળીને લેવા આવશે ને. હાલો વીરા, શું કરે રહ્યો? ઠીક, તો હું આવી ગઈ છું, જો ગમને પાદરે છું. હોવે ઈ તો મને થયું, મેં વેલું ફોન કર્યો હોત ને તો સારું હતું, પણ વાંધો નહીં, હવે આવી જા ને, કઈ છે ની માર પાસે સામાન, એક થેલો છે. એ હા જો તો આપણું એવું રૂપારું ગામડું જોઉં છો રે. એ આ મને લેવા આવે છે ને? હા લે ભલે હો સીતારામ. પેલા નનકા તો ત્યારે કેવા વળતા, અત્યારે મોટા થાય એટલે ઓ મારા વીરા, નનકા હોય ત્યારે વાંદરો ગધેડો. નનકા તો ત્યારે આ ઝાડવા ઉપર તો કેવા ટીંગા ટોળી કરતા, કેવા રમતા ને કેવી મજા આવતી. બીજા એકે ઝાડવે ન ચડી હતી, એકાનું લોહી પીધું અમે. મજા તો આવતી હો બાકી. નનકા તો ત્યારે કેવી મજા આવતી. અને હવે તો આખો દી કિચનમાં શેકાવ, બીજા હાટું શેકાઈ શેકાઈને મરી જાય ને તોય કદર નહીં. બોલો વેર આર યુ વીરા, I am waiting my वीरा, मेरा वीरा is coming and मुझे ले जाविंग, फिर हम दोनों साथ जाविंग हमारे घर. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. એ મારા વીરા, તું આવી ગયો? કેમ છે બેન, મજામાં ને? હો તારી બેન તો મજામાં છે. જો તારે કેમ છે? 12મા રિઝલ્ટમાં પાસ થઈ ગયો કા? તમે ખાલી ખોટી ચિંતા કરતા હતા, મને તો ખબર જ હતી હું પાસ થઈ જવાનો છું. હે વીરા, પરીક્ષામાં 12મા ધોરણમાં કોઈ છોકરી પાસે આવી હતી કે નથી આવી? એ મારા ક્લાસમાં તો કેટલી છોકરીઓ હતી. પાછી તને ભાવ દેતી હતી કે નથી દેતી? હામું બમું જોતી હતી ને, કેવો મારો અસલ રૂપારો વીરો છે ને, હામું તો જુએ જ ને, એમ કેમ ન જુએ? પછી એમાંથી કઈ પસંદ કરી? એકેય હારી નથી, ઢંગડાળા વગરની હતી, મોઢો તો ઓહો જુઓ તો, એનાથી જ મારું હારું છે. અમારા પાસે છે ને એક છોકરી છે, એવી અસલ છે ને રૂપારી, ઠાવકી છે. એવા ખુલ્લા બાલ રાખીને ફરતી હોય ને, પાટલું ને શર્ટ ને પાતળી પાતળી છે ને, એ રૂપારી છે ને હો, હેટી કેટી થઈને ફરતી હોય. મેં તારા હાટું જ પસંદ કરી રાખી એને. મારે તને છે ને આ વાત કરવી હતી, એટલે જ મેં તને બોલાયો, તું લેવા આવ. એટલે મેં ના પાડી બીજા કોઈને ભેગો ના લેતો આવજે. તું છે ને મુંબઈ જાવ ને એટલે મારે ઘર રોકાવા આવજે, પછી આપણે જોઈ લેશું. હા, અને તું એને પસંદ આવે ના આવે એની ચિંતા કરજે જ નહીં. તો એવો રૂપારો છે ને મને ખબર છે. હા તો હવે ઘરે નહીં જઈએ આપણે? હે વીરા, હાચું બોલજો, કેટલી છોકરીઓ ભેગ વાતું કરે કે તો. હું તો રહ્યો ભગવાનના ઘરનો ભોરો માણસ, મને તો કોઈ ભાવે નથી દેતું. જો હવે શું કરવાનું, કોલેજ બોલેજ કરવાની છે કે નહીં? કોલેજ તો કરવી જ પડે ને, છોકરીઓને પટાવા. કા ક્યાં પછી જીજાજી ના આયા? જીજાજી મને અહીંયા સુધી મૂકીને વયા ગયા. કા ઘરે ના આલ્યા? અહીંયા કઈ નથી લઈ જવા, હાલ ને ભૂંડો આપણે ઘરે જઈએ. ઈ બધો તો અહીંયા આવે વધારાના કહેવાય. હે દકલા, તને યાદ છે આપણે અહીંયા કેવા રમતા ખબર? અહીંયા આપણે વટતા વડા. એ અસલ મને બધું યાદ છે, મારી સાયકલ લઈને ભાગી જતી ને. હા વળી ત્યારે મને એ બધું યાદ છે. તો મારા બાલ કેવા ત્રણ તો ખબર છે ને, બાલ જાલીને મને મારતો. હું ઈ તો બચારી ભોરી કઈ બોલતી નહીં. હા હવે ભોરી અને તું કા મારી સાયકલ ઉપાડી જતી એનું શું? હે દકલા, પરીક્ષામાં પાસ થઈ ગયો, લે મને તો વિશ્વાસ નતો આવતો. હા ત્યારે પરીક્ષામાં પાસ તો થઈ જ જાવ ને, હું સમજો છો મને? પરીક્ષા તો મારા માટે મામૂલી કહેવાય, ખબર છે? હા ને ખબર છે હો, 10મા ધોરણમાં 2 વાર પરીક્ષા દીધી તોય ફેલ થયો તો ખબર છે ને? આ તો મન 11માં આવ્યો છે. ચૂપ રે ને, આ બધું ચા હવે યાદ કરવાનું? હવે ભૂતકાળ ભૂલી જવાય બધું. હા અરે લે વરી. હાલો હવે હાલો, સનમન હાલવા માંડો ને, મમ્મી કેસ ચા રોકાઈ ગયા વરિયા. હે દકલા, આખો વરહ થઈ ગયો હું આવી નથી, તો તને મારી યાદ ના આવી? જરીએ નહીં, એમાં શું યાદ કરવાના? જરા 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 જા તું ભી ક્યા યાદ રખેગા, જાહિર ને તેનું છોડ
छोड़ दिया, लाख